अस्सलाम वालेकुम। આપણે શીખી રહ્યા છે ધોરણ 5ના ગણિતમાં ચેપ્ટર નંબર 3 કેટલા ચોરસ। ચેપ્ટર નંબર 3નું નામ શું છે તો કેટલા ચોરસ। તો શું લખ્યું છે, બિંદુથી બનાવેલ કાગળ પરના લાલ ચોરસની બાજુમાં આવા 12 ચોરસ વડે અલગ અલગ પ્રકાર જેટલા પણ લંબચોરસ બને તે દોરો। એટલે બિંદુ કયું છે, આ બિંદુ પરથી આપણે જાણવાનું છે કે કેટલા ચોરસ બને તે, કેટલા શું લંબચોરસ બનવા જોઈએ તે। તો કેટલા છે એટલે શું લખ્યું છે, આવા 12 ચોરસ વડે અલગ અલગ, કેટલા ચોરસ વડે 12 ચોરસ વડે। તો આપણે ગણવાનું છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12। તો આ કેટલી છે 12। તો આપણે હવે શું કરવાનું છે, લંબચોરસ બનાવવાના છે, જેટલા બને તેટલા। એટલે આપણે લંબચોરસ બનાવ્યા તો કેટલા લંબચોરસ બન્યા, 1 2 3 4 5 6 અને આ મોટો લંબચોરસ એટલે કેટલા થયા 7। તો એટલે શું છે, તમે કેટલા લંબચોરસ બનાવી શક્યા, તો આપણે 7 લંબચોરસ બનાવી શક્યા। હવે શું છે, દરેક લંબચોરસ 12 સમાન ચોરસમાંથી બન્યા છે, તેથી દરેકનું ક્ષેત્રફળ સરખું છે, પરંતુ તેની હદની લંબાઈ અલગ અલગ છે। લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે, તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ। આ શું લખ્યું છે, કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે, તો લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે, 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। અને ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે, તો ચોરસની પરિમિતિ બરાબર લંબાઈ 4 ગુણ્યા લંબાઈ। તો લંબચોરસની પરિમિતિ અને ચોરસની પરિમિતિનું સૂત્ર યાદ રહી ગયું। ચોરસની પરિમિતિ સરખી જ હોય છે, જ્યારે લંબચોરસની પરિમિતિ સરખી હોતી નથી। લંબચોરસની પરિમિતિ એ લંબાઈ કરતાં પહોળાઈ તેની શું હોય, વધારે હોય, તેને શું કહેવાય, તો તેને લંબચોરસ કહેવાય। એટલે આ તમે ધારો કે 2 છે, આ 3 સેન્ટીમીટર છે એની પહોળાઈ, આની લંબાઈ 2 છે અને 3 છે, આ શું છે, આ અલગ અલગ છે। જ્યારે ચોરસની પરિમિતિ હોય છે તેની ક્ષેત્રફળ સરખું જ હોય। ચોરસની જે પરિમિતિની બાજુઓનું જે ક્ષેત્રફળ હોય તે સરખું જ હોય છે। આ ચોરસ છે તો આ 2 છે, લંબાઈની પણ 2 સેન્ટીમીટર છે, પહોળાઈ પણ 2 સેન્ટીમીટર છે, એટલે ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય, 4 ગુણ્યા લંબાઈ। ચોરસના 4 ખૂણા આવે એટલે 4 ગુણ્યા લંબાઈ। અને લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું આવે, તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ। કારણ કે લંબાઈ કરતાં પહોળાઈ શું હોય, વધારે હોય, તેને શું કહેવામાં આવે, તો લંબચોરસ કહેવામાં આવે। હદની લંબાઈને પરિમિતિ કહે છે। શાને પરિમિતિ, આ તમને પૂછાઈ શકે, શાને પરિમિતિ કહે, તો હદની લંબાઈને શું કહેવામાં આવે છે, પરિમિતિ કહેવામાં આવે છે। કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે, એટલે બધા જ લંબચોરસની પરિમિતિ શું છે, સરખી છે, કારણ કે બધા લંબચોરસ શું છે, સમાન છે, એટલે બધા લંબચોરસની પરિમિતિ સરખી છે। હવે શું છે, ટિકિટનું માપ। તો આટલે આપણને એક કોષ્ટક, વિદ્યાર્થી મિત્રો તમને આ એક કોષ્ટક દેખાય છે, આ શું છે, ટિકિટ દર્શાવે છે કે શાની ટિકિટો છે, અને તે ટિકિટના નીચે આપણને ક્રમાંક આપી દીધા છે, ABC DE F એ રીતે ક્રમાંક આપી દીધા છે। આ ટિકિટને જોઈને આપણે શું કરવાનું છે, તો આપણે એના જવાબ આપવાના છે, જે સવાલ પૂછ્યા છે। તો શું છે, ટિકિટ એ દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે, ટિકિટ એ દ્વારા 1 સેમીવાળા બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય, તો એ સેમી એ આ છે, તો એમાં આપણે જોવાનું છે, આ 1 ચોરસ છે, તો કેટલા ઢંકાય, તો આપણે ગણવાના છે કેટલા ચોરસને એ કરે છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18, આ કેટલા છે, 18। તો એટલે શું આવે, ટિકિટ એ દ્વારા 1 સેમી બાજુવાળા ચોરસ કેટલા ઢંકાય છે, તો 18। અને ટિકિટ બી દ્વારા કેટલા ઢંકાય, ટિકિટ બી ક્યાં છે, તો આ છે, તો ટિકિટ બીના ચોરસ ગણે 1 2 3 4 5 6 7 8, તો કેટલા છે, 8। કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે, આ ટિકિટ 1 સેમી બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે। તો હવે આપણે બધા ચોરસનું ક્ષેત્રફળ જાણવું પડે કે કોનું કેટલું છે। તો આપણે એનું તો જોયું છે 18 સેન્ટીમીટર, 18 ક્ષેત્રફળ છે, બીનું 8 છે। હવે આપણે શું સીનું જોવાનું છે, સીનું કેટલું છે, 1 2 3 4 5 6, સીનું 6 છે। ડીનું જોવાનું છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, ડીનું 12 છે।
ઈનું 4 છે અને એફનું કેટલું છે 12. કઈ રીતે? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. હવે આપણને સવાલ શું પૂછ્યો છે કે કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો એ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે કારણ કે ક્ષેત્રફળ એ ટિકિટનું કેટલું છે? 18. અને હવે શું પૂછ્યું છે? આ ટિકિટ 1 સેમીવાળા કેટલા ચોરસને ઢાંકે છે? તો એ 18 ચોરસને ઢાંકે છે કારણ કે એનું ક્ષેત્રફળ કેટલું છે? 18. હવે શું છે? સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? સૌથી મોટી ટિકિટ આમાંથી કઈ છે? એ 18 કારણ કે સૌથી મોટી ટિકિટ આમાં 18 છે. તો એ કઈ કહેવાય છે? સૌથી મોટી ક્ષેત્રફળવાળી ટિકિટ 18 ચોરસ સેમી છે. કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? તો આપણે ગણ્યું છે ડીનું પણ 12 છે અને એફનું પણ 12 છે. તો ડી અને એફનું શું છે? ક્ષેત્રફળ સરખું છે. આમાં દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? એ બંનેની દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? 12 ચોરસ સેન્ટીમીટર છે. સૌથી નાની ટિકિટની ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે. તો સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ તો આટલે આપણે જોવાનું છે. સૌથી નાની ટિકિટ આમાં કઈ છે? આ ઈનું ક્ષેત્રફળ કેટલું છે? 4. 1 2 3 અને 4. તો કેટલું છે? 4 ચોરસ સેન્ટીમીટર. સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત કેટલો છે? સૌથી મોટામાં મોટી ટિકિટ એનું ક્ષેત્રફળ 18 માઇનસ સૌથી નાની ટિકિટ ઈ માઇનસ ઈ એટલે કેટલું? 4. 18 માઇનસ 4 એટલે કેટલું છે? ટોટલ 14 ચોરસ સેન્ટીમીટર છે. હવે શું છે? આપણે આ અનુમાન કરવાનું છે. તો અનુમાન શું કરવાનું છે? કોનું ક્ષેત્રફળ વધારે છે? તમારા પગની છાપનું કે આ પુસ્તકનું? કોનું ક્ષેત્રફળ વધારે છે? તો પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ વધારે છે. કોનું ક્ષેત્રફળ ઓછું છે? એક સાથે 5 રૂપિયા 2 નોટનું કે 100 રૂપિયાની 1 નોટનું? કોનું ક્ષેત્રફળ એટલે શું પૂછ્યું છે? ઓછું છે. એક સાથે 5 રૂપિયાની 2 નોટનું ક્ષેત્રફળ શું છે? ઓછું છે. 10 રૂપિયાની નોટ આ તમારે જોવાની છે. 10 રૂપિયાની નોટવાળું. હવે શું છે? વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે? ના, બંને સરખા છે. કઈ રીતે? તો આ જે ત્રિકોણ છે અને આ ત્રિકોણ છે એ બંને સરખા છે. આ ત્રિકોણ છે અને આ ત્રિકોણ બંને સરખા છે. એટલે આ ત્રિકોણને આટલે મૂકી દીધો, આ ત્રિકોણને આટલે મૂકી દીધો એટલે બંનેનું ક્ષેત્રફળ શું છે? સરખું છે. પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે છે? ના, કારણ કે પીળા રંગની આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી કેવી છે? સરખી છે. હવે શું છે? મારો હાથ કેટલો લાંબો? તો તમારી હથેળીને બાજુ પરના ચોરસ ખાનામાં મૂકી આંકો. તમે કેવી રીતે નક્કી કરશો કોની હથેળી છે મોટી? આ તમારે તમારી જાતે જોવાનું છે તમારા મિત્ર દ્વારા. એટલે કે તમારી હથેળી ક્ષેત્રફળ કેટલું? દાખલા તરીકે હું એ 6 સેમી ચોરસ સેમી ક્ષેત્રફળ કર્યું અને તમારા ફ્રેન્ડનું હું એ 7 ચોરસ સેમી ક્ષેત્રફળ કરી નાખ્યું. હવે શું છે? મારા પગની છાપ આ કહે છે કે મારા પગની છાપ શું છે? લાંબી છે. આ કહે છે પરંતુ મારા પગની છાપ પહોળી છે. તો કોનો પગ મોટો? તો શું હોય? ક્ષેત્રફળ જેનું મોટું હોય એનો પગ મોટો. જેનું ક્ષેત્રફળ મોટું હોય આ યાદ રાખવાનું. શું હોય? જેનું ક્ષેત્રફળ મોટું હોય એનો પગ મોટો થાય. ક્ષેત્રફળ જેનું મોટું હોય તેનો પગ મોટો થાય. હવે શું છે? આ શું કહે છે? ગેંડાનું બચ્ચું કહે છે મારી ચામડીમાં ઘણી જ ગડીઓ છે તેથી મારું ક્ષેત્રફળ વધારે છે. આ રીતે હવા મારા આખા શરીરને ઠંડુ રાખે છે. હાથી શું કહે છે? મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું? અને કીડી કહે છે મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું? સાથે શું છે? અનુમાન કરો કે કયા પ્રાણીના પગની છાપનું ક્ષેત્રફળ અને તમારા પગની ક્ષેત્રફળ સરખું છે? શું છે? આ મરઘી છે તો મરઘીના પગની ક્ષેત્રફળ કેવી રીતે શોધવાનું? તો આ મરઘીનો પગ દર્શાવી દીધો છે. એક ચોરસ સેન્ટીમીટર ખાના કેટલા એ રોકે છે તે આપણે જોવાના છે. તે તેના પગનું ક્ષેત્રફળ હશે. તો આ શું છે? 1 2 3 4 અડધું 5 એટલે કેટલા ખાના રોકે છે? 5. કેટલા ખાના રોકે છે? ટોટલ 9 ખાના રોકે છે. એટલે શું છે? એનું ક્ષેત્રફળ પગનું ક્ષેત્રફળ કેટલું છે? 9. કઈ રીતે? 1 2 3 4 5 6 7 8 અને 9.
આ એક કૂતરાનો પગ આપ્યો છે તો તે પણ તે રીતે જ આપણે શોધવાનું. અને આ શું છે, એક વાઘનો પંજો આપ્યો છે તો વાઘનો પંજો આપણે ક્ષેત્રફળ શોધવાનું કઈ રીતે, તો તેના આ ખાના નક્કી કરીને આપણે ક્ષેત્રફળ શોધવાનું. અડધું અડધું હોય જે ખાનું તેને એક કરી નાખવાનું અને બીજાને શું કરી નાખવાનું, તો એક એક ખાનું ગણીને તેનું ક્ષેત્રફળ શોધી નાખવાનું.